વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જૂનાગઢમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। દિવ્યાંગોને સમાજમાં સમાન સ્થાન અને સમાન તકો મળે તે હેતુસર આ વિશેષ રેલીનું આયોજન કરાયું હતું। રેલીમાં 80 થી વધુ દિવ્યાંગો જોડાયા હતા। કોઈ વ્હીલચેર પર, કોઈ ટ્રાયસિકલ પર। દરેકના ચહેરા પર ઉત્સાહ અને પોતાના સંદેશને સમાજ સુધી પહોંચાડવાનો જુસ્સો ઝળહળી રહ્યો હતો। રેલીનું પ્રસ્થાન જૂનાગઢ શહેરના આઝાદ ચોકથી CWCના ચેરમેન દ્વારા કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરતી સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપણી જૂનાગઢમાં પણ દિવ્યાંગો માટે જાગૃતિ આવે તેના અનુસંધાને આપણી સંસ્થા બાળ સુરક્ષા વિભાગ તેમજ CWCના તમામ સભ્યશ્રી અને ચેરમેનશ્રીના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગ બાળકોની સાથે ટ્રેક્ટર, વ્હીલચેર અને જે દિવ્યાંગોને સાધનો આપેલા છે એ ટ્રાયસિકલ, વ્હીલચેરની સાથે આપણે એક ભવ્ય રેલીનું આયોજન કરેલું છે। દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગો કંઈક જીવનમાં આગળ વધે કાર્યક્રમનું જે આ રેલી છે એમનું પ્રસ્થાન CWના ચેરમેન શ્રી દ્વારા કરવામાં આવેલું। તેમની સાથે સભ્યશ્રી હાજર રહેલ તેમજ આ તકે તમામ પ્રેસ મીડિયા પણ હાજર રહી અને વધારેમાં વધારે જાગૃતિ આવે દિવ્યાંગો પ્રત્યે એવા સમાજમાં એક સારો મેસેજ જાય એના કાર્યક્રમ ભાગરૂપે આજે આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આજે જે આપણા દિવ્યાંગ બાળકો છે એ આજે આઝાદ ચોક ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી અને સરદાર પટેલ ચોક, કાળવા ચોક સુધી રેલીનું આયોજન કરશે, જેમાં સમગ્ર પબ્લિક પણ સાથે જોડાવાની છે, જેથી એક સમાજમાં સારો મેસેજ જાય કે દિવ્યાંગોના દિવસ તરીકે આજે વ્યવસ્થિત રીતે સમાજમાં સારા મેસેજના શુભ હેતુથી આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે।